લક્ષ્ય તરફ મક્કમપણે આગળ વધી રહ્યો છે. કોરોના જેવી મહામારી સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન અત્યાર સુધીમાં 177 કરોડથી વધુ સ્વદેશી રસીના ડોઝ નિઃશુલ્ક આપી દેશની જનતાને સુરક્ષિત કરવાની કામગીરીને સમગ્ર વિશ્વ બિરદાવી રહ્યું છે. આ અભિયાનમાં સૌના સાથ અને સહકારથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની અમારી સરકારે પણ પાત્રતા ધરાવતા 15 વર્ષથી ઉપરની વયના અંદાજિત 5.25 કરોડ વસ્તી ધરાવતા 10 કરોડથી વધુ ડોઝનું વિનામૂલ્યે રસીકરણ પૂર્ણ કરી આ મહામારી સામે લોકોને સુરક્ષા કવચ પૂરું પાડેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, અમે પડકારો અમને હંફાવી ન શક્યા. અમે પરિશ્રમથી પ્રગતિની કેડી કંડારી છે. કર્મયોગથી લોકસેવા કરતા કરતા અમે અમૃતકાળની વાટ પકડી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અનેક પડકારોનો સામનો કરી દેશની અર્થવ્યવસ્થા દુનિયાના મોટા દેશોમાં સૌથી ઝડપી વિકાસ ધરાવતી અર્થવ્યવસ્થા બની છે. આવતા વર્ષોમાં $5 ટ્રિલિયન ઇકોનોમી ક્લબમાં સામેલ થવા જઈ રહ્યો છે. ભારતની આ વિકાસ કૂચમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે. આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે 2002માં ગુજરાતની ધુરા સંભાળી ત્યારે રાજ્યનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન ફક્ત 1.25 લાખ કરોડ હતું. અમારી સરકારોના પ્રમાણિક અને પરિણામલક્ષી વહીવટ તેમજ અવિરત પ્રયત્નોથી 2 દશક પછી રાજ્યનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન 20 લાખ કરોડને વટાવી ચૂક્યું છે. રાજ્યના નાગરિકોની માથાદીઠ આવકમાં પણ ધરખમ વધારો થઈ 20 વર્ષ પછી માથાદીઠ આવક 19,823થી વધીને 2,14,809 પર પહોંચી છે. માનનીય અધ્યક્ષ મહોદયા, સરળ, સહજ અને સૌમ્ય સ્વભાવના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વ લોકસભાને વરેલી અમારી સરકારના પ્રયાસોનો ફળ સ્વરૂપે ભારત સરકારના ગુડ ગવર્નર ઇન્ડેક્સ ગુજરાતે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. એ માટે બધા કર્મચારીઓ અને નાગરિકોને અભિનંદન આપું છું. રેશન કાર્ડ, જન્મ મૃત્યુના પ્રમાણપત્ર, આવકના દાખલા, મહેસૂલી દસ્તાવેજ જેવી 280 જેટલી સેવાઓને અમારી સરકારે ડિજિટલ સેવા સેતુના માધ્યમથી ઘર આંગણે પહોંચાડેલ છે. સરકારી યોજનાઓનો લાભ લેવા રજૂ કરવાના થતા આવકના દાખલાની મુદત 3 વર્ષ સુધી વધારેલ છે. સ્ટેમ્પ પેપર ઉપર કરવાના થતા એફિડેવિટની જગ્યાએ સેલ્ફ ડિક્લેરેશનને માન્યતા આપી અમે વહીવટી સરળતાની દિશામાં ઘણું અગત્યનું પગલું ભર્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીએ જનધન યોજના, આધાર કાર્ડ અને મોબાઈલ નંબરને જોડી દરેક વ્યક્તિને સંસ્થાગત નાણાકીય માળખામાં લાવી સાચા લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેવો સંકલ્પ વ્યક્ત કરેલ છે. આ સંકલ્પને સાકાર કરવા અમારી સરકારે ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે વિવિધ યોજનાઓ માટેની ઓનલાઈન અરજીઓ સ્વીકારી લાભાર્થીઓના બેંક ખાતામાં વિના વિલંબે સહાયની રકમ જમા થાય તે માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની પદ્ધતિ અમલી બનાવેલ છે. દર વર્ષે અંદાજે 20,000 કરોડ જેટલી રકમની સહાય ડીબીટી થકી સીધી રીતે લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે. વચ્ચે કોઈ આવતું નથી. સરકારી આવકો સ્વીકારવા સાયબર ટ્રેઝરી હેઠળ ઇલેક્ટ્રોનિક પદ્ધતિ અમલમાં મૂકી સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપેલ છે. ખેડૂતોની આવકમાં ઉત્તરોત્તર વધારો થાય અને ખેતી વધારે પોષણક્ષમ બને એ માટે સરકારે અનેકવિધ પગલાં લીધેલ છે. ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે એ માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહેલ છે. ડાંગ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો પ્રથમ જિલ્લો બનેલ છે. ધરતીપુત્ર ખેડૂતો પર આવી પડેલી કુદરતી આપદાના સમયે સરકારે વિના વિલંબે મહત્વના રાહતના પગલાં લીધા છે. કૃષિ ક્ષેત્રે હાલ ખરીફ પાક માટે ટૂંકી મુદતના ધિરાણ ઉપર વ્યાજ સહાય આપવામાં આવે છે. અનેક ખેડૂત સંગઠનો અને ભારતીય કિસાન સંઘની પણ રજૂઆત હતી અને ખેડૂતોને રવિ તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે એ માટે આ નવી યોજનાની હું જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષ મહોદયા, પશુપાલકો અને માછીમારો તરફથી
ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડ આપી ધિરાણ વ્યાજ આપવાની માંગણી ઘણા સમયથી થતી હતી. આ બંને ક્ષેત્રોને પણ બેન્કિંગ વ્યવસ્થાથી જોડી ઉત્પાદકતા વધારવા માટે પશુપાલકો અને માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત આપવાની યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજનાથી બંને ક્ષેત્રોમાં દર વર્ષે અંદાજિત 8 થી 10 હજાર કરોડનું રૂપિયાનું ધિરાણ મેળવી શકાશે. માનનીય અધ્યક્ષ મહોદય, ભારતીય સંસ્કૃતિમાં ગાયની મહત્તા અતુલ્ય છે. દ્વારકાધીશ શ્રી કૃષ્ણના સમયથી જ ગૌ સેવા, ગૌપાલન અને ગૌરક્ષણને મહત્વ આપવામાં આવે છે. ગૌધન સંરક્ષણ અને સંવર્ધન તથા દેશી ગૌવંશની જાળવણીને પ્રોત્સાહન આપવા અમારી સરકાર કાર્યરત છે. ગૌવંશના નિભાવ અને જીવદયા માટે સરકાર સાથે બિનસરકારી અને સેવાભાવી સંસ્થાઓ પણ અમૂલ્ય ફાળો આપી રહેલ છે. રાજ્યમાં આવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા હજારોની સંખ્યામાં ગાયો અને મૂંગા પ્રાણીઓની પાંજરાપોળ અને ગૌશાળામાં સેવા થઈ રહી છે. ગૌવંશ પ્રત્યે અમારી સરકારના આ સંકલ્પને પરિપૂર્ણ કરવા ગૌશાળા અને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના માટે આગામી વર્ષે રૂપિયા 500 કરોડની જોગવાઈ કરેલ છે. વધુમાં રખડતા અને નિરાધાર પશુઓની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ખાસ પ્રયત્નો માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિશ્વ બેંકના સહયોગથી 10,000 કરોડ જેવી માત્ર રકમના ખર્ચે સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટના માધ્યમથી 70 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને સારી માળખાકીય સગવડો અને શિક્ષણ પદ્ધતિ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી ગુજરાતની ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનો નિર્ધાર છે. માનનીય અધ્યક્ષ મહોદય, મહિલાઓ તેમજ બાળકો સમાજના આધારસ્તંભ છે. આજની કિશોરીઓ આવતીકાલની માતાઓ છે. જીવનચક્રના દરેક તબક્કે મહિલાઓને આરોગ્ય તેમજ પોષણની કાળજી તંદુરસ્ત ભાવિ પેઢી માટે જરૂરી છે. મહિલાની સગર્ભાવસ્થાથી બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધીનો સમય સગર્ભા તેમજ ધાત્રી માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે સ્વર્ણિમ સમય ગણાય છે. જેથી કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય તેમજ પોષણને સુદૃઢ કરવા સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાનો નિર્ણય કરેલ છે. તેના આહારમાં અન્ન સાથે પ્રોટીન, ફેટ તેમજ માઇક્રોન્યુટ્રન્ટ પણ ઉપલબ્ધ થાય તે માટે આવતા 5 વર્ષમાં રૂપિયા 4,000 કરોડના ખર્ચે અમલી બનનાર સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને 1,000 દિવસ સુધી વિનામૂલ્યે 1 કિલો તુવર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્ય તેલ દર મહિને આપવાની હું જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, આવતા 5 વર્ષમાં 4,000 કરોડના ખર્ચે અમલી બનનાર સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને 1,000 દિવસ સુધી વિનામૂલ્યે 1 કિલો તુવર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્ય તેલ દર મહિને આપવાની હું જાહેરાત કરું છું. માનનીય વડાપ્રધાનશ્રીના PM ગતિશક્તિ કાર્યક્રમ હેઠળ દેશમાં આંતરમાળખાકીય સગવડોને સુદૃઢ કરવા નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજના હેઠળ 100 લાખ કરોડના પ્રોજેક્ટોનું આયોજન કરવામાં આવેલ છે. અમારી સરકારોના અથાગ પ્રયત્નોથી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારથી અમારી સરકારે અનેકવિધ માળખાકીય જે પ્રોજેક્ટો કર્યા છે તેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, આનંદીબેન, વિજયભાઈ તેમજ નીતિનભાઈના જે સહયોગથી ગુજરાતે જે માળખું ઊભું કર્યું છે, પરિવહન ક્ષેત્રે ગામોગામ પહોંચતું રૂપિયા 1,24,000 કિલોમીટર સડકોનું સુયોજિત નેટવર્ક, ઉર્જાના ક્ષેત્રે 12 માસ 24 કલાક વીજળી પૂરી પાડતું 17 લાખ કિલોમીટરથી વધુનું ડિસ્ટ્રીબ્યુશન તેમજ અંદાજે 70,000 કિલોમીટરનું ટ્રાન્સમિશન નેટવર્ક, ગેસ વિતરણ ક્ષેત્રે
દેશના કોઈ રાજ્યમાં ન હોય તેવું 27 કિલોમીટરનું બલ્ક 2700 કિલોમીટરનું બલ્ક ટ્રાન્સમિશન પાઇપલાઇન તેમજ 31,000 કિલોમીટરનું વિતરણ પાઇપલાઇન નેટવર્ક. સિંચાઈ ક્ષેત્રે પાણીની અછતમાંથી મહદઅંશે મુક્તિ આપતી સરદાર સરોવર યોજનાને 63,000 કિલોમીટરનું વિશાળ કેનાલ નેટવર્ક. પીવાની પાણી માટે 3,000 કિલોમીટરની બલ્ક પાઇપલાઇન અને 1,20,000 કિલોમીટરનું વધુ લંબાઈની વિતરણ પાઇપલાઇનનું વિશાળ નેટવર્ક તૈયાર થયેલ છે. આ માટે આપણે તત્કાલીન મુખ્યમંત્રી અને ત્યાર પછીના બધા સરકારી મુખ્યમંત્રીઓ અને આપણા દૂરંદેશી નરેન્દ્રભાઈનો આભાર માનવો પડે. આગામી દિવસોમાં માળખાકીય ક્ષેત્રે વધુ રોકાણ કરી ગુજરાત લોકોની સુખાકારી તેમજ અર્થતંત્રને વેગ આપવા સરકાર કૃત સંકલ્પ છે. નૈસર્ગિક સોગાદસમા 1600 કિલોમીટરના દરિયા કિનારે અમારી સરકારે સુયોજિત બંદર નીતિ થકી નાના મોટા 40 કરતાં વધારે બંદરો અને સંખ્યાબંધ જેટીઓનો વિકાસ કરેલ છે. દેશના આયાત નિકાસમાં ગુજરાત 22% ફાળા સાથે સર્વોચ્ચ સ્થાને છે. આમ ગુજરાત દેશ માટે વૈશ્વિક વેપારનું ગેટવે બનેલ છે. હાલમાં વિદેશોમાં થતા સોના ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ સિલ્વર ટ્રેડિંગ માટે દેશનું સૌથી પહેલું બુલિયન માર્કેટ આખા ભારતમાં પહેલીવાર શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતની ગિફ્ટ સિટીમાં શરૂ થનાર છે. વિશ્વ કક્ષાની બેન્કિંગ, લીઝિંગ, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સ અને આર્બિટ્રેશન સુવિધાઓ ગિફ્ટ સિટીમાં આકાર લઈ રહી છે. અત્યાર સુધી આપણા જે કેસો ચાલતા હોય વિદેશ વેપારના એ બધા સિંગાપોર અને લંડન અને બહારની સિટીઓમાં ચાલતા